ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં આવેલ નવજીવન સ્કૂલ પાછળની ઝૂંપડપટ્ટીમાં વર્ષોથી સુવિધાઓનો અભાવ હોવાની વાતને લઈને આજે સ્થાનિક રહીશો સાથે નગર સેવા સદનની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પ્રમુખના ચેમ્બર ઉપર તાળું હોવાથી તેઓ દ્વારા ઉપપ્રમુખને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વોર્ડ નંબર 5 કે જે ભરૂચ શહેરમાં આવેલ છે તે કસક વિસ્તારમાં આવેલ નવજીવન સ્કૂલ પાછળ છેલ્લા ઘણા વર્ષોથી નવજીવન શાળાની પાછળની ઝૂંપડપટ્ટી નવજીવન ઝૂંપડપટ્ટી તરીકે જાણીતી છે. ત્યારે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા આજુબાજુની સોસાયટીના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાનો તીવ્ર અભાવ છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા જે તે નગરસેવકોને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા, જેને લઈને આજે આ સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ભરૂચ નગરપાલિકા ખાતે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા. મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોંચેલા સ્થાનિક રહીશો દ્વારા ચેતવણી આપી છે કે જો તેઓને સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને સત્તાધીશો સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બદલો લેશે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકાના સત્તાધીશો આ મામલે કેવી સુવિધાઓ પૂરી પાડે છે. હું ડોક્ટર શીતલ બ્રહ્મભટ્ટ, ભરૂચ રહેવાસી. અત્યારે હું આ લોકોનો અવાજ બનીને અહીંયા ઊભી રહી છું. એની પાછળ એક જ કારણ છે કે ત્યાંના રહેવાસીની એક દીકરી મારા ત્યાં કામ કરે છે અને એ અવારનવાર રડતી હોય છે કે અમારા ત્યાં પાણી નથી બેન, ખાવા માટે અનાજ છે પણ સ્વસ્થ માટે કોઈ પણ ચોખ્ખાઈ નથી, જેના લીધે અવારનવાર ત્યાં આગળ બીમારીઓ ફેલે છે. તો મેં જાતે ત્યાં પહેલા સર્વે કર્યું હતું અને ત્યાં આગળ મેં જોયું હતું કે એટલી ગંદકી અને એટલો ખરાબ પરિસ્થિતિમાં એ લોકો રહે છે કે ત્યાંના નવજાત શિશુઓનો જન્મ થયો હોય ને એ વધારે ત્યાં આગળ બીમારીથી બીમાર પડતા હોય ને એમને પેરાલિસિસ જેવા પ્રોબ્લેમો થઈ શકે છે. એવી મારી જે ડોક્ટરી લાઈન છે એની અંદરથી મેં જોયું છે. બીજી વસ્તુ કે જ્યારે એ લોકોને મત લેવાના હોય છે, દરેક જે તે સરકાર ત્યાં આગળ જાય છે, આવેલી છે, ત્યારે ત્યાં જઈને વોટની ભીખ માંગે છે. પણ જો એ વોટની ભીખ માંગે છે તે પછી એ લોકોની કોઈ જવાબદારી બનતી નથી. એવું નથી કે સરકાર તમને ગ્રાન્ટ નથી આપતી, પણ તમે પૂરતો એનો ઉપયોગ પોતાના માટે કરો છો પણ ગરીબો માટે નથી કરતા. અને આજે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા વોટથી જ અમે નહીં જીતીએ, તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું. અને ધમકીમાં એવું કહેવામાં આવે છે કે તમે વધારે અવાજ કરશો ને તો તમારા ઘર ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવીને તમારી જગ્યા ઉપરથી તમને બગાડીશું. જ્યારે એ લોકોનું કહેવાનું એવું છે કે અમે ગરીબ માણસો, ભણેલા નથી, અભણ છે, અમને કાયદા કાનૂન ખબર નથી હોતા, દરેક વ્યક્તિ આવીને ધમકાવીને જતા રહે છે. તો આ જ સરકાર છે જે સરકાર દાવો કરે છે કે અમે ગરીબોનો વિકાસ કરીએ છીએ. તો જો આ વિકાસ હોય તો સરકારે આ વિકાસ કરતી હોય તો અમારે આ વિકાસ જોઈતો નથી.